ની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું માનવ અવતારમાં એમાં ક્ષત્રિય કુળમાં ગણાય, તો આ માનવ અવતારમાં તું જ્ઞાની બની જા, કારણ કે જ્ઞાની મને અતિ પ્રિય છે. તો સંતો પડકાર ફેંકે છે કે માનવ અવતારમાં જો તમારે કે મારે ભગવાનને પ્રિય થવું હોય તો જ્ઞાની બની જાઓ. અને જે જ્ઞાની છે એ આત્મા જ છે, અને અજ્ઞાની છે એ જીવ કહેવાય. હવે બોલો, આપણે માનવ અવતારની અંદર જીવ રહેવું છે કે આત્મા બનવું છે? જો જીવ દશામાં રહેશું તો આપણે નરક ભોગવશું. 184 આપણે ભોગવવી પડશે. પશુ પંખી ભૂંડડામાં રોજડામાં જવું, બહુ દુઃખી થવું પડશે. ઈશ્વરદાન મહારાજ કહે છે હરિરસમાં કે મનુષ્યનો જીવાત્મા આ અવસરીએ સદગુરુનું ભજન નથી કરતો. એ બહુ દુઃખ ભોગવી અને શુદ્ર કોટીની અંદર જન્મ ધારણ કરી અને અનેક દુઃખો ભોગવતો 184માં બહુ દુઃખી થાય છે. માટે હે મારા વાલા ભાઈઓ અને બહેનો, આ માનવ અવતારની અંદર તમે નારાયણ સ્વરૂપ સદગુરુનું ભજન કરો. કેમ કે ગુરુ નારાયણ રૂપ है, गुरु देवन का देव. પણ જો શિષ્ય બને સુપાત્ર તો એ કરે ગુરુની સેવ. સગુણ સ્વરૂપે આપણને સદગુરુ મળે છે. જે આખા વિશ્વની અંદર વ્યાપક સત્ય છે એ ગુરુ છે, અને એ સગુણ સ્વરૂપની અંદર આવી આપણને જ્ઞાન આપી જાય છે. એમાં બીજો કોઈ નથી. અને આપણે તો એવા વિશંભર નાથને, દરેક દેવીને, દરેક દેવને, દરેક ઋષિ મુનિઓને, દરેક વીરોને આપણા ગુરુદેહની અંદર ન જોઈ શકીએ તો બીજે ક્યાં જોવા જશું? અને બીજે કંઈ દેખાતા હોય તો વાતે કરો. બહુ સારો એવો મુદ્દો છે. આ દેહ દેવળની અંદર તમે જુઓ, જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી આની અંદર શબ્દને તમે ભલે જોઈ નથી શકતા, પણ શબ્દને તમે રાખી તો શકો ને. આમાં માયાવી શબ્દ તો કંઈક આવ્યું ને કંઈક આકાશમાં હમાઈ જાય, પણ કોઈ એવો પરાનો શબ્દ જો હૃદયની અંદર ટકી ગયો સદગુરુનો, પછી એના અનંત વિચારોની અંદર તમારો સત્સંગ જોવો, જ્યાં સુધી શરીર મરી જાય ત્યાં સુધી તમારો સત્સંગ ખૂટે જ નહીં. અરે મોતીડા બીજે ક્યાંય જોવા નથી જવાનું. શબ્દો સદગુરુ જો મળ્યા હોય તો શબ્દને આપવું જ પડશે. દિલ દરિયામાં